માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી। હે તુલજા માતા, મેં તમારી વર્ષોથી સેવા કરી છે, તો પણ મારો આ કોડ મટતો નથી। મારી ઉપર કૃપા કરો માં, અને મારો આ કોડ મટાવો। જય તુલજા માતા। ચલો હવે હું મારા ઘરની સાફ સફાઈ કરીને પરવારી ગયો। જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, ચલો હવે હું થોડીક વાર આરામ કરું। જય માતાજી। પરમેશ્વરી માતાનું મંદિરે જવાની તૈયારી કરું। જય માતાજી, જય માતાજી, જય માતાજી। બોલા દાલ
બ્રાહ્મણ તે માતાજીનું ઉલ્લંઘન કર્યું છે. માતાજી તારી પર ક્રોપે ચડ્યા છે. તારે આ મંદિરમાંથી બહાર જવું જ પડશે. તારે તું અહીં હવે નહીં રહી શકે. ચલો અહીંથી નીકળી જાઓ. બહાર નીકળી જાઓ. ચલો માતાજીની આજ્ઞાનું પાલન કરો. બહાર નીકળી જાઓ. ચાલો હવે આપણે છે ને અહીંયાથી દૂર
ગૌતમી નદીના કિનારે વાસણ ભવ્યેશ્વર ક્ષેત્રે જઈએ. જો આવ્યા ગુરુદેવ. આપણે આપણા સ્થાનમાં આવી ગયા છીએ. આસન ગ્રહણ કરો. મને પેટમાં બહુ દુખાય છે અને બહુ પીડા થાય છે. હું ખાઈ નથી શકતો કશું. મેં કદાચ ગયા જન્મમાં અન્ય દેખાન નહીં કર્યું હોય. મેં કદાચ જુઠ્ઠું બોલ્યું હશે. મેં કદાચ ચોરી કરી હશે. મેં કદાચ બહુ પાપ કર્યા હશે. મેં કદાચ પોતાની સામે મજાક ઉડાડી હશે ઋષિ મુનિની. હવે મને મળી જવું છે. હવે મને જીવવું નહીં. એ શિષ્યો જાઓ પેલા બ્રાહ્મણને આત્મહત્યા કરતા બચાવો તમે. જો આવ્યા ગુરુદેવ. ઊભી જાઓ બ્રાહ્મણ, ઊભી જાઓ. બ્રાહ્મણ ગુરુદેવ તમને બોલાવે. એ બ્રાહ્મણ તું આત્મહત્યા કરવા કેમ જઈ રહ્યો છે? આત્મહત્યા તો એક બહુ મોટું પાપ છે. હું 15 દિવસ જે એક મહિનામાં એક જ વખત ભોજન લઉં છું અને જ્યારે ભોજન લઉં છું ત્યારે મારે ખાવાનું ટકતું નથી અને મને બહુ પીડા થાય છે. એટલે હવે મને મળી જવું છે. બ્રાહ્મણ આત્મહત્યા જેવું મોટું પાપ નહીં કરવાનું. તું શાંતિથી અહીંયા બેસ અને ભગવાનનું ભજન કર અને એક દિવસ બધું સારું થઈ જશે. દિગંબરા દિગંબરા હે બ્રાહ્મણ તમે કોણ છો? હે ગુરુદેવ, મારું નામ સાયન દેવ છે અને હું કાંચીપુરીથી આવું છું. મનુષ્યના કેટલા જન્મોના પુણ્ય પ્રતાપે તમારા સ્વપ્નમાં દર્શન થાય, પરંતુ હું તો ધન્ય ધન્ય થઈ ગયો ગુરુદેવ. મને તમારા આજે સાક્ષાત દર્શન થઈ ગયા. તાપ હરે શશી તાપ હરે કલ્પદરુ દૈન્ય હરે ગુરુજી સગરુ હરે ગંગા પાપ હરે શશી તાપ હરે કલ્પતરુ દૈન્ય હરે ગુરુજી સગરુ હે ગુરુદેવ, તમારા આશીર્વાદથી તમે મારા પાપ તાપ દૈન્ય બધું જ ભરી દીધું. મને તમારો સંગાત મળ્યો, તમારા આશીર્વાદ મળ્યા, હું પાવન થઈ ગયો, ધન્ય થઈ ગયો ગુરુદેવ.
આશીર્વાદ આપો. તથાસ્તુ. સાયમદેવ, આ બ્રાહ્મણ એની પેટની પીડાથી પીડાય છે. તમે એને તમારા ઘરે લઈ જાઓ અને એને મિષ્ટાન જમાડો. અવશ્ય ગુરુદેવ, તમારી આજ્ઞાનું પાલન કરીશ. ગુરુદેવ, મારી એક ઈચ્છા છે કે આ બ્રાહ્મણ દેવની સાથે જો તમે અને તમારા શિષ્યો પણ મારે ઘેર દીક્ષા લેવા આવો તો મારું ઘર પાવન પાવન થઈ જાય. તો ગુરુદેવ, તમે મારી પાછળ પાછળ આવો, હું તમને મારા ઘેર લઈ જઈશ. દિગંબરા ગુરુદેવ, હું તમારા ચરણ પૂજન કરી લઉં, પછી આપ મારા ઘરમાં પધારો. આવો ગુરુદેવ. ગુરુદેવ, તમારા માટે ભોજન પીરસો. દિગંબરા
दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 તમને બોલાવે છે સ્ટાર્સ બી दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद लगी हे गुरुदेव आप भोजन ग्रहण करो આ ગુરુદેવને ચાલુ કર્યું પ્રોજેક્ટ ચલો આપણે બી ગ્રહણ કરીએ મને નથી ખાવ મને મારા પેટમાં બહુ પીડા થશે એક ચમચી બી ખાઈશ તો તું ડરીશ નહીં તમારા ગુરુદેવ ઉપર વિશ્વાસ રાખ મેં એક ચમચી ખાધી તો મને પેટમાં દુખાતું પીડા નથી થતી જ્યારે પહેલાં ખાતો હતો ત્યારે તો પીડા થતી હતી તો સહન બી નહોતો કરી શકતો જોયું આ મારા ગુરુદેવનો આશીર્વાદ છે પ્રોજેક્ટ ગ્રહણ કર ફટાફટ